વંદે ગુજરાત. નમસ્તે. જૂન 2026 બેસ્ટ ઓફ 2 પરીક્ષાના સંચાલન માટેના આજના આ બાયસેક કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી માનનીય પંડ્યા સાહેબ, નાયબ નિયામક પરીક્ષા શ્રીમતી ટી.એ. પટેલ મેડમ, તેમજ આજના આ બાયસેક કાર્યક્રમને નિહાળતા જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ ઝોનલ અધિકારીશ્રીઓ, મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓ, સ્થળ સંચાલકશ્રીઓ, સરકારી પ્રતિનિધિઓ અને શિક્ષક મિત્રો, આજના આ બાયસેક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, બોર્ડ દ્વારા અત્યારે પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 પરીક્ષા અંતર્ગત હોલ ટિકિટ રિલીઝ કરી દીધેલી છે. તો એ જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ જ્યારે આપની શાળાના પ્રિન્સિપાલ તરીકે જ્યારે હોલ ટિકિટ ઇસ્યુ કરો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો વિદ્યાર્થીનો જે ફોટો છે એ જ પ્રકારનો ફોટો નીચે લગાવી હોલ ટિકિટની અંદર આચાર્યના સાઇન અને સિક્કા કરવાના છે. એનું નામ ટેલી કરી લેવાનું છે. એના વિષયો ખાસ ટેલી કરવાના છે, કારણ કે આ બેસ્ટ ઓફ 2 પરીક્ષા છે. પૂરક પરીક્ષા તો ખરી જ આપણે માનતા હોય, પણ એની સાથે બેસ્ટ ઓફ 2 પરીક્ષા. કદાચ એવું બને કે વિદ્યાર્થી નાપાસ હોય, વિદ્યાર્થી એ વિષયની તો પરીક્ષા આપવાનો જ છે, પરંતુ પાસ હોય એ વિષયોમાં પણ એ ગુણ સુધારણા કાર્યક્રમ અથવા આપણી ભાષામાં કહીએ પરિણામ સુધારણા માટે પણ એ વિષયની પરીક્ષા આપવાનો હોઈ શકે. એટલે જે તમે હોલ ટિકિટ વિદ્યાર્થીને ઇસ્યુ કરો છો એ ઇસ્યુ હોલ ટિકિટની અંદર વિદ્યાર્થીની નામ, જન્મ તારીખ, આ બધી બાબતો તો ટેલી કરીશું જ, પણ એના વિષયો પણ આપણે ટેલી કરી લેશું કે જે ખરેખર વિદ્યાર્થીએ એ હોલ ટિકિટ માટે જે એ આવેદનપત્ર માટે જે વિષયો એપ્લાય કર્યા છે એ જ છે. તેમજ નીચે પરીક્ષાર્થીની હોલ ટિકિટમાં પરીક્ષાર્થીની સાઇન લેશું, વર્ગ શિક્ષકની સાઇન લેશું, અને જે ફોટો ઉપર લગાવેલો છે, પ્રિન્ટેડમાં આવેલો છે, એ જ પ્રકારનો ફોટો નીચે લગાવી અને પરીક્ષાર્થીની આપણે સાઇન લેવાની છે. ત્યારબાદ ખાસ મહત્ત્વની વસ્તુ એ ધ્યાન આપવાની છે કે પરીક્ષા જે હોલ ટિકિટ છે એની સાથેની સૂચનાઓ છે એ સૂચનાઓ દરેક વિદ્યાર્થીને આપે ડાઉનલોડ કરીને આપવાની છે. એમાં વિદ્યાર્થીની પણ સાઇન છે અને એ પ્રિન્સિપાલની પણ સાઇન છે. એટલે યોગ્ય રીતે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને અપાય, એક પણ હોલ ટિકિટ આપની કક્ષાએથી પેન્ડિંગ ના રહે એ આપ ખાસ સુનિશ્ચિત કરશો. એટલે હોલ ટિકિટ ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓને નિયત સમય મર્યાદામાં હોલ ટિકિટ મળી જાય એ બાબતનું ખાસ ધ્યાન આપશો. હવે આપણે પરીક્ષાની જે તૈયારી છે, જૂન 2026 બેસ્ટ ઓફ 2 અંતર્ગત આપણે જે પરીક્ષા લેવાના છીએ એ પરીક્ષામાં આપણે કઈક બાબતની કાળજી રાખવાની છે. એઝ અ સ્થળ સંચાલક તરીકે હોય, એઝ અ ઝોનલ અધિકારી તરીકે હોઈએ કે સરકારી પ્રતિનિધિ તરીકે હોઈએ, તો કઈ બાબતોનું ખાસ ધ્યાન આપીશું કે ભૌતિક સુવિધાઓ હોય, માનવ બળ હોય, પરીક્ષાર્થીઓ માટેની સુવિધા હોય, પરીક્ષા ખંડની વ્યવસ્થા હોય, સ્ટેશનરી હોય, સ્થળ સંચાલક તરીકેની આપની શું ભૂમિકા છે, ખંડ નિરીક્ષક તરીકેની ભૂમિકા, ધ્યાનમાં રાખવા જેવી વિગતો, ઉદ્ભવતા પ્રશ્નો અને ખાસ મહત્ત્વનું મૂલ્યાંકન. એટલું જ મહત્ત્વનું, જેટલી પરીક્ષા મહત્ત્વની છે એ જ પ્રકારનું કામ મૂલ્યાંકનનું પણ છે, અને ગેરરીતિ અટકાવવા માટેનું શિક્ષા કોષ્ટક. તો આપણે વિગતે જોઈએ. ભૌતિક સુવિધાઓ. મિત્રો, જ્યારે આપના બિલ્ડિંગમાં પરીક્ષા કેન્દ્ર છે, પરીક્ષા બિલ્ડિંગ છે, ત્યારે આપે કઈ બાબતોનું ધ્યાન આપવાનું કે ભાઈ જરૂરી ફર્નિચર હોવું જોઈએ. કે આપ જ્યારે આપના ત્યાં 10 બ્લોક કે 15 બ્લોક જે પણ એલોટ થયા છે તો એ બ્લોક માટે, એના માટે પરીક્ષા માટે જરૂરી ફર્નિચર, સીસીટીવી, સતત વીજ પુરવઠો મળી રહે, શૌચાલયની સાફ સફાઈ, પીવાના પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, લાઇટ, પંખા, આ બેઝિક એક ફેસિલિટીઝ છે કે જે વિદ્યાર્થીઓ અને એક સારા વાતાવરણમાં પરીક્ષા લઈ શકીએ. શાળાની ઘડિયાળ સમયસર ચાલે, સૂચના માટે માઇક કે અન્ય સુવિધા ચકાસણી કરી લેવી. આપણી ઘડિયાળ એઝ પર રૂટીન ટાઈમ મુજબ મૂકી શકીએ. તેમજ આપણે ધ્યાન પણ આપી શકીએ કે ભાઈ અત્યારે 10 વાગ્યા છે, પરીક્ષા સ્ટાર્ટ થઈ રહી છે, 10:15 થાય એટલે આપ માઇકની અંદર બોલી શકો કે પરીક્ષા પેપર લખવાની શરૂઆત થશે, કે જેનાથી વિદ્યાર્થીને ખાસ ખ્યાલ આવશે. એટલે ઘડિયાળ સમયસર ચાલવી જોઈએ. પરીક્ષા દરમિયાન નિયત કર્યા મુજબના સમયાંતરે પરીક્ષાર્થીઓને બેલથી જાણકારી. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. મિત્રો, આપ જ્યારે પહેલો દિવસ હોય, કદાચ 9:30 વાગે આપણે
એન્ટ્રી આપતા હોઈએ તો જ્યારે 9:30 વાગે એન્ટ્રી આપીએ ત્યારે એ વિદ્યાર્થી પોતાની નિશ્ચિત જગ્યા પર બેસશે, સુપરવાઇઝર પણ થોડા વહેલા જઈ અને એમની ખરાઈ કરીને યોગ્ય જગ્યાએ એ ટેલી કરી લેશે વિદ્યાર્થી બેઠા છે કે નહીં. ત્યારબાદ જ્યારે 10 વાગે ત્યારે માઇકની અંદરથી બેલ પણ વાગે અને માઇકની અંદરથી પણ સૂચના આપવામાં આવે કે હવે 10 વાગ્યા છે અને એ પ્રમાણે વિદ્યાર્થીને સપ્લિમેન્ટરી અને એને ક્વેશ્ચન પેપર આપવામાં આવે. 15 મિનિટ એને વાંચવાનો ટાઈમ હોય છે, જેમ કે 3 હોય તો 3 થી 15, 10 હોય તો 10 થી 15. એ રીતે 10 અને 12ના વિદ્યાર્થીઓને આપણે જે રીતે આપતા હોઈએ વાંચવાનો એ પ્રમાણે બેલ વાગે. 10 અને 15 બેલ વાગે કે નાઉ ટાઈમ સ્ટાર્ટ્સ. 1 કલાક થાય પછી બીજો બેલ વાગે, 2 કલાક પાછો બીજો બેલ વાગે અને છેલ્લે વોર્નિંગ બેલ જે 10 મિનિટ બાકી હોય ત્યારે પણ એ બેલથી જાણકારી આપવાની થાય કે વિદ્યાર્થીને ખ્યાલ આવે કે હવે 10 મિનિટ બાકી છે. એટલે સમયાંતરે બેલ વાગે એ માટે એક નિયત બેલપત્રક પણ બનાવી દેવાનું છે. મોબાઈલ પરીક્ષા સ્થળ ઉપર લાવવા સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ સમજી લો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષાર્થી દ્વારા લાવી દીધેલો છે તો સ્વિચ ઓફ કરી અને સ્થળ સંચાલકશ્રીએ જમા લઈ લેવાનો છે. પહેલી તો વસ્તુ આપણે ગેટ ઉપર જ એવું ફિક્સિંગ કરીશું કે કોઈ પણ મોબાઈલ એન્ટ્રી ના લે. અને માની લો કદાચ કોઈ અનિવાર્ય સંજોગો વખતે મોબાઈલ આવી ગયો છે ક્લાસમાં તો પરીક્ષા શરૂ થયા પહેલાં જ એ સ્વિચ ઓફ કરી અને સ્થળ સંચાલકને જમા કરાવી દેવાના રહેશે. પરીક્ષાર્થીઓ દ્વારા સાથે લાવવામાં આવેલ પરીક્ષા ખંડમાં જરૂરિયાત સિવાયનું વધારાનું સાહિત્ય એ જે કદાચ દૂરથી આવતા હોય, કારણ કે આ પરીક્ષા જિલ્લા લેવલે યોજાવાની છે, તો કદાચ કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંચવાની અપેક્ષા સાથે આવતા હોય તો એનું કોઈ સાહિત્ય હોય, બેગ હોય કે અન્ય કોઈ પણ હોય તો એ બહાર મુકાવી દેવાનું છે. સીસીટીવી રેકોર્ડિંગની સુવિધા, સીસીટીવી રેકોર્ડિંગ પણ યોગ્ય રીતે થતા હોવા જોઈએ. પ્રોપર સમગ્ર ક્લાસનું કવરેજ સર્વેલન્સ થતું હોવું જોઈએ. સીસીટીવી મોનિટરિંગ રાઇટ કરવાની સુવિધા પ્રોપર એકદમ સીસીટીવીની બાબતમાં તમામ વિદ્યાર્થીઓ, વર્ગખંડમાં સાયન્સમાં હોય તો 20 વિદ્યાર્થીઓ, સામાન્ય હોય તો 10 સામાન્ય અને 10માની અંદર જે 30 વિદ્યાર્થીઓ છે એનું પૂરેપૂરું કવરેજ આવે એ ખાસ મહત્ત્વનું છે. એટલે સીસીટીવી રેકોર્ડિંગ યોગ્ય પોઝિશનમાં હોવા જોઈએ. નેક્સ્ટ, માનવબળ. તો માનવબળ જરૂરી છે. પરીક્ષા છે 10 બ્લોક છે, 2 હોય, રોજ કમ્પ્લીટ 10 બ્લોક હશે એવું બહુ શક્યતા ઓછી છે, કારણ કે આ પરીક્ષા જુલાઈની પરીક્ષા છે, બેસ્ટ ઓફ 2 અંતર્ગત છે, એટલે રોજ ફૂલ ડે તમારા બ્લોક ચાલતા હોય એવું જરૂરી નથી. તો માનવબળ તમારે ત્યાં હોવું જોઈએ. પરીક્ષા સ્થળ ઉપર નિમણૂક આપવાના સ્ટાફની વિગતો તૈયાર કરીને રાખવી કે ભાઈ આ દિવસે આટલા બ્લોક છે, આ દિવસે આટલા બ્લોક છે, તો આટલા સુપરવાઇઝર આપણને યુઝ થશે. એ વિષયનો સુપરવાઇઝર ના હોવા જોઈએ. જે વિષયના મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય કે એસએસ હોય કે કોઈ પણ હોય, એ સાયન્સની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ હોય કે ઇવન સામાન્યમાં એકાઉન્ટ, સ્ટેટ હોય, તો એ વિષયના શિક્ષક કોઈ પણ ભોગે એ બિલ્ડિંગમાં હાજર ન હોવા જોઈએ. કાયદો વ્યવસ્થા માટે પોલીસની વ્યવસ્થા એક વખતે ચકાસી લેવી. પરીક્ષાની કામગીરી સિવાયનો કોઈ સ્ટાફ પરીક્ષા દરમિયાન સ્થળ ઉપર હાજર રહેવો જોઈએ નહીં. એ ખાસ ટેલી કરવાનું કે માત્ર પરીક્ષાની અંદર જે સુપરવાઇઝર છે, જે વહીવટી છે, જે રિલીવર છે, એ સિવાયનો એક પણ વધારાનો સ્ટાફ ન હોવો જોઈએ. અને દરેક પરીક્ષા સ્થળ ઉપર રહેલા સ્ટાફ પાસે ઓળખપત્ર ફરજિયાત હોવું જોઈએ. અને એ ઓળખપત્ર આપણે બોર્ડ તરફથી આપવામાં આવે છે. એમાં નિયત જગ્યાએ ફોટો લગાવવાનો છે, એમાં તમામ વિગતો ભરવાની છે, જેમ કે એનો વિષય કયો છે એ પણ એમાં બતાવવાનો છે. કોઈ સુપરવાઇઝર છે તો એના વિષય, એની પાસે જે આઈ કાર્ડ છે તો એમાં આઈ કાર્ડ એનો મેઇન વિષય કયો છે એ પણ બતાવવાનો છે. ટૂંકમાં એની પાસે આઈ કાર્ડ હોવું જોઈએ. પરીક્ષા સ્થળ ઉપર અનધિકૃત જે વ્યક્તિઓ હોય એ બિલકુલ મનાને પાત્ર છે. કોઈ પણ અધિકૃત વ્યક્તિઓ જ્યારે અવર જવર કરતી હોય ત્યારે મૂવમેન્ટ રજિસ્ટરમાં બિનચૂક એની નોંધ રાખવાની છે. પરીક્ષા માટેની સુવિધા, કઈ પરીક્ષાર્થીઓ માટે એવી કઈ સુવિધા છે કે જે ખરેખર બેઝિક છે? તો પહેલી વસ્તુ મિત્રો, ધોરણ, તારીખ, સમય, પરીક્ષાનું સમયપત્રક. પરીક્ષાનું સમયપત્રક ખાસ હોવું જોઈએ કે ભાઈ ધોરણ 10ની પરીક્ષાનો આ ટાઈમિંગ છે, 12 સામાન્યનો આ ટાઈમિંગ છે. સામાન્યમાં તો 2 સેશનમાં પરીક્ષા યોજાય છે અને આ વખતે આ પરીક્ષામાં કોઈ રજાઓ નથી કે એક પરીક્ષા હશે, એક દિવસ રજા હશે, એવું 10મામાં કે 12મામાં એવું નથી. તો એ પરીક્ષાનું સમયપત્રક, એની તારીખ, એ બાબતો પર ખાસ ધ્યાન આપવાનું. શિક્ષા કોષ્ટક બહુ જ મહત્ત્વની વસ્તુ છે મિત્રો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ થોડા ઉંમરમાં મેચ્યોર ઓછા હોય એટલે ઘણી વખતે એમને શિક્ષા કોષ્ટકની જે જોગવાઈઓ છે એનાથી એ પરિચિત નથી હોતા. એના કારણે ક્યાંક એ પરીક્ષા ખંડમાં ક્યાંક આજુબાજુ જોવા માટે અથવા ક્યાંય ગેરરીતિ કરવા માટે એમને તક શોધતા હોય છે. પણ જો એમને શિક્ષા કોષ્ટક ખરેખર જો એમને ખ્યાલ આવે તો એ શિક્ષા કોષ્ટકની શિક્ષાના આધારે એ બિલકુલ, એટલે શિક્ષા કોષ્ટક આપણે એવી રીતે રાખવાનું છે કે પરીક્ષાર્થીઓ વાંચી શકે, જોઈ શકે, શાળા પ્રવેશ દ્વાર ઉપર જ એને લગાવવાનું રહેશે. પરીક્ષાની બેઠક વ્યવસ્થાની જાણકારી
માટે શાળાના પ્રવેશ દ્વાર ઉપર જ પરીક્ષા બ્લોક નંબરમાં ફાળવેલ બેઠક નંબરની વિગતો પ્રદર્શિત કરી. મિત્રો, ઘણી શાળાઓમાં ખૂબ સારી વ્યવસ્થા હોય છે. ગેટ હોય, ગેટની બાજુમાં જ એક આખું સ્ટેન્ડ મૂક્યું હોય, સ્ટેન્ડ ઉપર પાટિયાની અંદર તમામ વિગતો લખી હોય. તમામ વિગતો એટલે આટલેથી આ નંબર આ વર્ગખંડની અંદર અને આ વર્ગખંડ પ્રથમ માળ ઉપર છે, બીજા માળ ઉપર છે. આટલી સારી વિગતો હોય તો વિદ્યાર્થીઓને તરત જ એ ગાઈડ થઈ શકે અને કયા ક્લાસની અંદર કયા માળ ઉપર એનો વર્ગખંડ છે એ એને ખ્યાલ આવી શકે. બ્લોક નંબર પરીક્ષા સ્થળમાં કયા બિલ્ડિંગમાં કયા માળે છે એની જાણકારી. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ 1 થી 5 નંબરના બ્લોક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, 6 થી 10 નંબરના બ્લોક ફર્સ્ટ ફ્લોર ઉપર. આ એક એક્ઝામ્પલ છે. આ રીતે આપણે સાઇન બોર્ડ મારવા પડે દરેક જગ્યાએ કે જેથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે 1 થી 5 બ્લોકનો એરો કર્યો હોય, 6 થી 10 બ્લોકનો એરો કરેલો હોય. પરીક્ષાર્થીઓને મુખ્ય પ્રવેશ દ્વાર પરથી પરીક્ષા ખંડ સુધી જવા માટે પ્રોપર માર્ગદર્શન મળે. એક તો પહેલું ગેટ ઉપર એનું વિદ્યાર્થીનું બરાબર ફિક્સિંગ થાય કે જેથી કોઈ મોબાઈલ કે કોઈ અન્ય સાહિત્ય સાથે વિદ્યાર્થી પ્રવેશે નહીં. જો વિદ્યાર્થી મોબાઈલ સાથે પ્રવેશે છે તો ત્યાર પછી FIR કે બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો એ ન થાય એ માટે પહેલી વસ્તુ છે ગેટ એન્ટ્રી. અને છોકરા અને છોકરીઓની જો 2 એન્ટ્રી શક્ય હોય તમારા ત્યાં તો બંને જગ્યાએ બહેનો જે છોકરીઓ છે એને બહેનો લેડી ટીચર દ્વારા તપાસવામાં આવે અને ભાઈઓને પ્રોપર રીતે ફિક્સિંગ કરી અને એન્ટ્રી આપવામાં આવે. પરીક્ષાર્થીઓને પરીક્ષાના અગાઉના દિવસે એટલે કે આગળના દિવસે બેઠક વ્યવસ્થા જોવા માટેની વ્યવસ્થા કરવાની હોય છે. એ આપણે દરેક સ્થળ સંચાલક શ્રી, ખંડ નિરીક્ષક શ્રી, સરકારી પ્રતિનિધિને SOP તો બોર્ડ તરફથી આપવામાં આવે જ છે. એ SOPનો તો પ્રોપર સ્ટડી કરવાનું જ રહેશે. પરીક્ષા સ્થળમાં ફાળવેલ પરીક્ષાર્થીઓની સંખ્યાના આધારે પરીક્ષા સ્થળમાં પ્રવેશ દ્વારો પર પ્રવેશની વ્યવસ્થા કરવી કે કેટલા પરીક્ષાર્થીઓ છે એ પ્રમાણે ગીર્દી ન થાય એ રીતે ઇઝી ગોઈંગ સરળતાથી પ્રવેશ થઈ શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવી. શૌચાલયના સાઇન બોર્ડ મારવા, પીવાના પાણીની વ્યવસ્થાના સાઇન બોર્ડ મારવા અને પરીક્ષા સ્થળ પરની વિગતો દર્શાવતા સાઇન બોર્ડ દર્શાવવા, વર્ગખંડ હોય કે એ બધી. ત્યારબાદ પરીક્ષા ખંડની વ્યવસ્થા. હવે વિદ્યાર્થીને તમે પ્રોપર ફિક્સિંગ કરી અને જ્યારે બેઠક વ્યવસ્થા આપી દીધી છે ત્યારે એને પરીક્ષા ખંડમાં કઈ બાબતોની આપણે એની સુનિશ્ચિત હોવું જોઈએ. તો પહેલી પરીક્ષા ખંડમાં જરૂરિયાત જેટલી પાટલીઓ, બેન્ચીસ હોવી જોઈએ. મિત્રો, બેન્ચીસ ખૂબ નાની, ઘણી વખતે એવું જોવામાં આવે છે કે બેન્ચીસ વધારે પડતી નાની હોય છે. તો મિત્રો, આ 10મા અને 12ના વિદ્યાર્થીઓ છે તો એની હાઇટને ધ્યાને રાખી અને એની જે બેન્ચીસ હોય, સારા વર્ગખંડ હોય, જે 10 બ્લોક આપણને ફાળવ્યા હોય કે 15 ફાળવ્યા હોય તો એ સારામાં સારા વર્ગખંડની વ્યવસ્થા હોય ત્યાં તમારે એની પરીક્ષા ખંડ તરીકે યુઝ કરવાના છે. એટલે બેન્ચીસ પરીક્ષા ખંડની પાટલીઓ સારી હાલતમાં હોવી જોઈએ. એ હલતી એ રીતે ન હોવી જોઈએ જેથી વિદ્યાર્થીને ડિસ્ટર્બન્સ થાય. પરીક્ષા ખંડમાં બ્લેકબોર્ડની સામે ચહેરો આવે તે રીતે સર્પાકાર આકારે, આપણે SOPની અંદર છે કે કેવી રીતે ગોઠવવું, સર્પાકાર આકારે એની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓની ગોઠવવી. CCTV કેમેરો સમગ્ર પરીક્ષાર્થીઓના ચહેરા કવર કરે. એટલે આપણી ભાષામાં કે CCTV જે છે એની અંદર 30 વિદ્યાર્થીઓ કવરેજના સર્વેલન્સમાં આવતા હોવા જોઈએ. માત્ર 2 જ લાઈન આવે અને એક લાઈન આખી બહાર રહી જાય એવું ન બનવું જોઈએ. ટોટલી 30 વિદ્યાર્થીઓ, સાયન્સ હોય તો 20 વિદ્યાર્થીઓ, એનું પૂરેપૂરું કવરેજ આવવું જોઈએ. પરીક્ષા જે CCTV કેમેરા છે એમાં પરીક્ષા ખંડનો બ્લોક નંબર અને એની દિવાલ પર ચોંટાડી રાખવો એટલે ખ્યાલ આવે કે આ બ્લોક નંબરનું આ CCTV કવરેજ છે. પરીક્ષા ખંડમાં પ્રોપર હવા ઉજાસ મળી રહે રીતે બારી તેમજ લાઇટ પંખા ચેક કરી લેવા. ખુલ્લા વાયરો ના હોય કોઈ જગ્યાએ લાઇટ ફિટિંગ પ્રોપર ચેક કરાવી લેવું. તેમજ પંખામાંથી કોઈ જાતના એકદમ અવાજ આવતા ના હોય જેથી વિદ્યાર્થી લખવામાં ડિસ્ટર્બન્સ થઈ શકે. પૂરતી લાઇટની વ્યવસ્થા કરવી. પાટલીઓ ઉપર સારા અક્ષરે બેઠક નંબર લખાય તે જરૂરી છે. મિત્રો, કદાચ એવું બની શકે કે કોઈ બિલ્ડિંગમાં 10 અને 12 બંનેની વ્યવસ્થા હોય તો એવું બને કે આજે સવારે 10માની વ્યવસ્થા હોય, બપોરે 12 સાયન્સની વ્યવસ્થા હોય તો જે પણ નંબર લખાય એ બરાબર રીતે લખાય. અગર ઘણી શાળાઓની અંદર સ્ટીકર પણ લગાવવામાં આવે છે, એ સારી બાબત છે. સ્ટીકર હોય તો વિદ્યાર્થીને સરળતાથી પોતાનો નંબર જડી શકે. જે પણ હોય, લખાતા હોય કે સ્ટીકર હોય, એ પ્રોપર રીતે લખાય એ ખાસ ધ્યાન આપવાનું રહેશે. ધોરણ 10 અને 12 બંનેની બેઠક વ્યવસ્થા માટે બેઠક નંબર ભૂસાય કે બદલાય તે કિસ્સામાં યોગ્ય વ્યવસ્થા કરવી. જ્યારે બેઠક વ્યવસ્થા નંબર બદલાતા હોય ત્યારે પ્રોપર રીતે આગલા દિવસનો નંબર કમ્પ્લીટલી સાફ થાય એ ખાસ જોવાનું રહેશે. સ્ટેશનરી સમજી લો વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર બેસી ગયા છે, પ્રોપર સુવિધાઓ છે, વર્ગખંડની અંદર પંખા, લાઇટ પ્રોપર છે, બેન્ચીસ પ્રોપર છે. હવે તમારે જ્યારે પરીક્ષા યોજો છો ત્યારે તમારે સ્ટેશનરી કે ભાઈ પરીક્ષા માટે બેઝિક સ્ટેશનરી કઈ છે કે જે પરીક્ષા માટે તમે એનો ઉપયોગ કરી શકશો. તો બોર્ડ તરફથી તમને ઉત્તરવહી આપવામાં આવે છે.
પુરવણી આપવામાં આવે છે, બારકોડ સ્ટીકર આપવામાં આવે છે, ખાખી સ્ટીકર, કાપડની પૂર્તિ થયેલી, એ બધું પૂરતા પ્રમાણમાં ચકાસી લેવું. તમારી સમજો 10 વાગે પરીક્ષા હોય તો અમારા સરકારી પ્રતિનિધિ તમારે ત્યાં લગભગ 9 વાગે આસપાસ પહોંચી જતા હોય છે. અમે 1 કલાક અગાઉ સાહિત્ય પહોંચાડી દેતા હોય. તો જ્યારે તમારી પાસે બોર્ડ તરફથી, ઝોનલ અધિકારી તરફથી જ્યારે આવે તમારે ત્યાં પરીક્ષા કેન્દ્ર ઉપર, બિલ્ડિંગ ઉપર, ત્યારે સૌપ્રથમ તમારે ઉત્તરવહી છે, પુરવણી, બારકોડ તેમજ પ્રશ્નપત્ર તમારા જ સ્થળનું છે કે નહીં એ પણ એક ચકાસણી કરી લેવાની રહેશે. બોર્ડ સિવાય શાળા કક્ષાએથી તમારે પણ કેટલીક વિગતો તૈયાર રાખવાની હોય છે, જેમ કે મીણિયા દોરા. મિત્રો, દોરામાં વ્હાઇટ દોરાનો જ યુઝ કરવાનો છે, અન્ય કોઈ કલરના દોરા યુઝ ન થાય તેની ખાસ તકેદારી સ્થળ સંચાલકશ્રીઓએ રાખવાની છે. ગુંદર હોય, સૂત્રી હોય, દોરો હોય, લાખ હોય, મીણબત્તી હોય વગેરે નાની નાની બાબતોની એ ખાસ ચકાસણી રાખવાની છે. સ્થળ સંચાલક તરીકે સમજી લો, હવે તમારી પાસે જે સાહિત્યની જરૂર છે એ બધું જ સાહિત્ય તમને ઝોનલ કચેરી તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તમે ચેક પણ કરી લીધું છે કે આ તમારા જ પરીક્ષા ખંડનું બધું સાહિત્ય છે. હવે સ્થળ સંચાલક તરીકે તમારી ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. મિત્રો, સ્થળ સંચાલક, યુ આર ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. તમે જે પરીક્ષા છે એના હેડ છો. સંપૂર્ણપણે સ્થળ સંચાલકે એકદમ વિજિલન્ટ રહેવું પડશે. પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં તમે ઝોનલ કચેરી તરફથી અમારા સરકારી પ્રતિનિધિ મારફતે પ્રશ્નપત્ર, ઉત્તરવહીઓ અને અન્ય આનુષંગિક સાહિત્ય બધું જ અમે પહોંચાડી દઈશું. એટલે તમે પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં તમારા પરીક્ષાના કેન્દ્ર, બિલ્ડિંગ ઉપર હાજર હોવા જોઈએ. ત્યાર પછી સરકારી પ્રતિનિધિ મારફતે જે પ્રશ્નપત્રનું બોક્સ છે એ બોક્સમાં આપણને ખ્યાલ છે એઝ પર રૂટીન માર્ચમાં આપણે કામ કરેલું છે. તો પાટા એપ્લિકેશન, જે પેપર ઓથેન્ટિક એપ્લિકેશન છે, ટ્રેકિંગ એપ્લિકેશન, એના ફોટા પાડી અને અપલોડ કરવાના છે. પ્રશ્નપત્ર અને ઉત્તરવહીઓ સમજી લો 9 વાગે આવી ગયા છે તમારા ત્યાં, તમે હાજર છો, સરકારી પ્રતિનિધિ આવી ગયા છે, તો અત્યારે તો તમે પાટા એપ્લિકેશન યુઝ કરવાના નથી, 9:30 વાગે યુઝ કરવાના છો. તો તરત જ પ્રશ્નપત્ર અને જે ઉત્તરવહીઓ છે એ સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિની સંયુક્ત સહીથી એને તિજોરી હોય એમાં સીલ કરી અને મૂકી દેવાની છે. એ 30 મિનિટ, 20 મિનિટ જે પણ સમય હોય, પણ એને બહાર ખુલ્લા રાખવાના નથી. સમજી લો, સરકારી પ્રતિનિધિ જે પણ પેપર લાયા છે એને તમારે સીલબંધ તિજોરીની અંદર સંયુક્ત સહીથી મૂકી દેવાના છે. ખંડ નિરીક્ષક ફરજિયાતપણે ફાળવણી ડ્રોથી જ થવી જોઈએ. મિત્રો, ધ્યાન આપજો, કેટલાક જગ્યાએ થોડું રિવર્સ બાબતમાં જોવા મળેલ છે, તો અમે બરાબર રીતે અહીંથી એ ખાસ તકેદારી કરીએ છીએ કે મિત્રો, ફાળવણી ડ્રોથી જ થવી જોઈએ. એટલું જ નહીં, એક ખંડ નિરીક્ષકને બીજો વખતે એક બ્લોકનો ડ્રો આવે તો એમાં મોકલવાના નથી. એ ફરીથી ડ્રોની ચિઠ્ઠી નાખી દેવાની અને ત્યારબાદ ઉપાડવાની. ટૂંકમાં એક સુપરવાઇઝર દ્વારા એના એ જ વર્ગખંડમાં બીજી વખત સુપરવિઝન થવું જોઈએ જ નહીં. એટલે આ ફાળવણી ડ્રોથી જ કરવાની છે. અને માની લો ડ્રોમાં પણ ઘણી વખતે 5 નંબરનો બ્લોક હતો અને બીજી વખત પણ 5 નંબરનો બ્લોક આવ્યો છે, તો એ ચિઠ્ઠી ફરીથી નાખી અને અંદર રહેલી વધારાની ચિઠ્ઠીઓ પૈકી ઉપાડવાની છે. એટલે આ બાબતે ખાસ તકેદારી રાખશો. ખંડ નિરીક્ષકના ફરજિયાતપણે ડ્રો કરવાના છે. પરીક્ષાના સમયપત્રકમાં સૂચવ્યા અનુસાર પાટા એપ્લિકેશનનો ઉપયોગ કરવો. પાટા એપ્લિકેશનનું ટ્રેકિંગ અહીંથી વડી કચેરીથી, બોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. એટલે ઘણી વખતે અમારે સ્થળ સંચાલકને ફોન કરવા પડે છે કે ભાઈ હજુ તમારા ત્યાંથી પાટા એપ્લિકેશનમાં ફોટા અપલોડ થયા નથી. એવું ન બનવું જોઈએ. તમારે સમય થાય એટલે પાટા એપ્લિકેશન યુઝ કરી એના ફોટા અપલોડ કરી જ દેવાના. એટલે એ બાબતમાં ખાસ ધ્યાન આપશો. પાટા એપ્લિકેશનમાં સમયસર રીતે એના ફોટા અપલોડ થાય. ખંડ નિરીક્ષકોની હાજરીમાં બોક્સમાંથી પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ પરીક્ષા ખંડ મુજબની વ્યવસ્થા ગોઠવવી. નીકાળ્યા પછી પ્રોપર રીતે ગોઠવણી કરી દેવી. પ્રશ્નપત્ર પેકેટ અને ઉત્તરવહીની વિતરણ વ્યવસ્થા બહુ મહત્ત્વની વસ્તુ છે. જો 5 નંબરના બ્લોકની વ્યવસ્થા 6 નંબરમાં અપાઈ જાય તો એ પ્રશ્નો ઊભા કરી શકે છે. એટલે પ્રશ્નપત્રના પેકેટ અને ઉત્તરવહી એ યોગ્ય બ્લોકની જ યોગ્ય બ્લોકમાં પહોંચે એ એક સુનિશ્ચિત કરી લેવાનું છે. પરીક્ષા દરમિયાન નિયમ મુજબના વોર્નિંગ બેલ, મેં તમને વાત કરી એ પ્રમાણે કે બેલપત્રક, આપણી ભાષામાં કહીએ બેલપત્રક એક તૈયાર કરવાનું છે. બેલપત્રક મુજબ બેલ પડશે એટલે એ વિદ્યાર્થી પણ એલર્ટ રહેશે કે એને કેટલો સમય બાકી છે. ત્યાર પછી પ્રવેશ નિકાસની વ્યવસ્થા. પરીક્ષાર્થીઓ છે જ્યારે નીકળતી વખતે જ્યારે બેલ પડશે ત્યારે એકદમ બધા જ સાથે ન નીકળે.
એવા સમયે એક મોટો ગેટ ખોલી દેવાય રિટર્નની અંદર નીકળતી વખતે. ભલે તમે એન્ટ્રી આપો એટલે ફિક્સિંગ સમયે તમે ગેટ અડધો ખોલો ઓછો ખોલો તો ચાલે, પણ જ્યારે તમે એને આઉટ થતા હોય ત્યારે પૂરેપૂરો પ્રવેશનો ગેટ ખોલાઈ જાય, વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં કોઈ તકલીફ ન પડે. લખાયેલ જવાબ વહીઓ બ્લોકના કવરમાં પેક કરી, કાપડની થેલીમાં સીલબંધ પેક કરી અને સ્કોડ હોય, સરકારી પ્રતિનિધિ હોય તો એમની હાજરીમાં સહી કરાવી અને પેક કરવાની. પાટા એપ્લિકેશનમાં સીલબંધ પાર્સલના ફોટા પણ અપલોડ કરવાના હોય છે. એટલે તમારી પાસે સમજી લો કે આખું પાર્સલ પેક થઈ ગયું, 3 કલાક 3.5 કલાક પરીક્ષાનું પૂરું થઈ ગયું, ત્યારે પછી જ્યારે તમે એને પેક કરો છો ત્યારે પાટા એપ્લિકેશનમાં પાર્સલના ફોટા પણ અપલોડ કરવાના છે. દરેક પરીક્ષાર્થીઓએ બ્લોકમાં કોઈ સાહિત્ય રહી જવા પામેલ નથી તે ચકાસણી કરી લો. એટલે સમજો તમે બ્લોકની અંદર જે દોરા લઈ ગયેલા છો, પુરવણી લઈ ગયેલા છો, જે પણ લઈ ગયેલા છો એ કમ્પ્લીટ જ્યારે તમે આવો ત્યારે ચકાસણી કરી લેવાની છે. તમામ વપરાયેલ સાહિત્ય પરત કરી દેવું, કે જે ઝોનલ કચેરીથી તમને આપવામાં આવેલું હોય તો એ કોઈ તમારે ખાખી સ્ટીકર હોય કે પુરવણી હોય બીજા દિવસ માટે રાખવાની નથી. સરસંચાલક મિત્રો ધ્યાન આપજો, કોઈ પણ બોર્ડના રિલેટેડ કંઈ પણ સાહિત્ય આપણી બિલ્ડિંગમાંથી મળવું ન જોઈએ પરીક્ષા સિવાયના સંજોગોમાં. એટલે વપરાયેલ સાહિત્ય તમારે બોર્ડમાં તમારે ઝોનલને પરત કરવાનું છે. રોજે રોજ જરૂરી પત્રકોમાં વિગતો ભરી સહી સિક્કા કરી સરકારી પ્રતિનિધિને આપવાના છે. જે પત્રક 2, 5 જે ભરવાના છે એ પ્રોપર રીતે ભરાય કે જેથી સરકારી પ્રતિનિધિને ત્યાં જમા કરાવવાની અંદર ઝોનલ સ્થળ ઉપર કોઈ તકલીફ ન પડે. પાટા એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત છે. કોઈ સમજો કોઈ વખતે પાટા એપ્લિકેશનનો કોઈ એક મોબાઈલની અંદર યુઝ નથી થતો તો તરત જ એનો વિકલ્પ શોધી અને નવા પાસવર્ડ જોતા હોય તો તરત જ તમે તમારા ઝોનલનો સંપર્ક કરી પણ પાટા એપ્લિકેશનની અંદર એ ટ્રેક થવું જોઈએ. ગેરરીતિ અટકાવવા માટે શિક્ષા કોષ્ટક મિત્રો બહુ જ જરૂરી છે. શિક્ષા કોષ્ટક તમે તમારી શાળાના બાળકોને પણ શિક્ષા કોષ્ટકની વિગતે સમજૂતી આપો, જેથી બાળકોને ખ્યાલ આવે કે આટલી નાની આજુબાજુમાં જોવાથી કે કોઈ ગેરરીતિનું સાહિત્ય કરવાથી કેટલી મોટી શિક્ષાઓ છે. જ્યારે ગેરરીતિના હિયરિંગ થતા હોય ત્યારે એટલી મોટી શિક્ષાઓનું હિયરિંગ થાય ત્યારે વિદ્યાર્થી ઘણી વખતે અજાણ હોય, મોબાઈલ લેતે લઈ ગયો હોય પણ એને ખ્યાલ નથી કે આ મોબાઈલ એના 3 વર્ષ માટેની પરીક્ષા એની જીવનની આખી રદ કરાવશે. એટલે 3 પરીક્ષાઓથી વંચિત ન રહે, આવી કોઈ બાબતો ગંભીર ન બને તો એ માટે શિક્ષા કોષ્ટકની વિદ્યાર્થીઓને જાણકારી આપો. હું તો એવું કહેવા માગું છું કે પરીક્ષા હોય એના આગલા દિવસે વિદ્યાર્થીઓ હોય તો એને તમે તમારા પ્રાર્થના સભાની અંદર પણ શિક્ષા કોષ્ટકનો ઉપયોગ કરી શકો એકાદ વખત, કે જેનાથી વિદ્યાર્થીઓનો ખ્યાલ આવે કે આ શિક્ષા માટે આ પ્રકારની સજાઓની બોર્ડમાં જોગવાઈઓ છે. એટલે એ બાબતનો ખાસ ધ્યાન આપવું. હવે સૌથી મહત્ત્વની જવાબદારી એ ખંડની સમજી લો સ્થળ સંચાલક તો હેડ છે જ, પરંતુ જેને વર્ગખંડમાં જેને ઓરિજિનલ કામ અંદરના લેવલે કરવાનું છે, જેને વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે, એ ખંડ નિરીક્ષક જેને ઇન્વિજિલેટર કહીએ છીએ એને ખૂબ એક્ટિવ રહેવાનું છે. કારણ કે ખંડ નિરીક્ષકની જવાબદારી સૌથી વધુ છે. કારણ કે વર્ગનું સંચાલન ભલે આખા બ્લોક આખા બિલ્ડિંગનું સંચાલન સ્થળ સંચાલકનું છે, પરંતુ એક વર્ગખંડ 30 વિદ્યાર્થીઓની જવાબદારી એ ખંડ નિરીક્ષકની છે. સમયપાલન, જો 5 બિલકુલ ડિક્ટ ટુ ડિક્ટ બેલના સૂચના મુજબ વિદ્યાર્થીઓને પેપર ઉત્તરવહી વિતરણ થાય એ ખૂબ જરૂરી છે. જો તમે સમયપાલનમાં ક્યાંય કચાશ કરી અને વિદ્યાર્થીને 5 મિનિટ કે 2 મિનિટ પણ ઓછો સમય આપ્યો તો એ ખૂબ મોટો ચર્ચાનો વિષય બની જશે. એટલે સમયપાલનમાં 10 વાગે તો વિદ્યાર્થીને પેપર અપાઈ જાય, એનું વિગતો વસ્તુઓ અપાઈ જાય, એની તમામ બાબતો. એ પછી 10:15 થાય એટલે તમે સૂચના આપશો કે હવે લખવાનું શરૂ. ખંડ નિરીક્ષકની જવાબદારી બહુ એકદમ વિજિલન્ટ રહીને એને કામ કરવાનું છે. સૌથી મહત્ત્વની વસ્તુ પ્રવેશિકા એટલે હોલ ટિકિટ ચકાસીને પરીક્ષાર્થીને સાચા નંબર પર બેસે તે સુનિશ્ચિત કરવાનું છે. મિત્રો આ ખૂબ જરૂરી છે. પરીક્ષાર્થી ગમે તે જગ્યા ઉપર બેસી ગયો હોય એ મહત્ત્વનું નથી, પરંતુ આપણે જ્યારે પરીક્ષાર્થી આવે ત્યારે એની હોલ ટિકિટ જોવાની છે. હોલ ટિકિટમાં એનો 10, 35 અને 45 નંબર છે તો આપણે એને જોઈએ 10, 35 અને 45 નંબર ઉપર જ બેઠો છે. બની શકે વિદ્યાર્થી નાનો છે ગમે તે જગ્યાએ બેસી ગયો હોય, પરંતુ આપણી ફરજ એ છે કે એની હોલ ટિકિટની ચકાસણી કરવી. હોલ ટિકિટનો નંબર જે છે એ જ નંબર એ બેઠક નંબર જ્યાં છે ત્યાં જ બેઠો છે એ ખાસ આપણે એ ચકાસણી કરવાની છે. એટલે આ બહુ મહત્ત્વનું વસ્તુ છે. મિત્રો એટલું જ નહીં, જ્યારે તમે બારકોડ લગાવો ત્યારે પણ ખાસ જોવાનું છે કે તમે જે બારકોડ લગાવો છો, સમજી લો કે 10, 35, 45 નંબરનું બારકોડ લગાવવા તમે જઈ રહ્યા છો ત્યારે 10, 35, 45 નંબર બેઠેલા વ્યક્તિ ઉપર
જ બારકોડ લાગે છે, એની જવાબ વહી પર નંબર એ છે. તમારે ટૂંકમાં ખંડ નિરીક્ષક મિત્રોએ ખૂબ જવાબદારીભર્યું કામ કરવાનું છે. અને 30 વિદ્યાર્થીઓ છે, કોઈ એટલા બધા વિદ્યાર્થીઓ પણ નથી કે તમે કામ ન કરી શકો. 30 વિદ્યાર્થી સાથે જ્યારે તમે કામ કરતા હોય ત્યારે તમારે એની હોલ ટિકિટની ચકાસણી કરવાની છે, એના નંબરની. એટલું જ નહીં, ક્યાંય ડમી તો નથી બેસી ગયા ને એ પણ એક જોવાનું છે કે જે વિદ્યાર્થીનો ફોટો છે એ જ વિદ્યાર્થી મેચ તો છે ને, એ પણ તપાસવાનું છે. વિદ્યાર્થીનો જે બેઠક નંબર છે એ બેઠક રિસિપ્ટનો નંબર અને જે જગ્યાએ બેઠો છે એ બરાબર છે. ત્રીજી વસ્તુ, તમે જે સ્ટીકર લગાવવા તરફ જઈ રહ્યા છો બારકોડ, એ સ્ટીકરનો નંબર ઓકે છે. આ 3 બાબતો જો ટેલી થાય તો હું નથી માનતો કે કોઈ જગ્યાએ એક વિદ્યાર્થી બીજી જગ્યાએ બેસી જવાના જે ઇન્સિડન્ટ બને છે એવા આપણી પાસે આ પૂરક પરીક્ષામાં બને. મિત્રો, આ વખતે આપણે સર્વે નક્કી કરીએ કે એક પણ વિદ્યાર્થી અન્ય જગ્યા પર બેસીને તો પરીક્ષા ના જ આપે. એનું કારણ કે સ્થળ સંચાલક તરીકે પણ એક સારી મિટિંગ લઈ લો ખંડ નિરીક્ષકોની. ખંડ નિરીક્ષકની મિટિંગ લઈ અને એમને પણ એક વિજિલન્ટ કરી દો કે ભાઈ એક પરીક્ષા ખંડ નિરીક્ષક સારી રીતે સારા પોતાના ચોક્કસ નંબર, વિદ્યાર્થી જે પોતાનો સાચો નંબર છે સાચા નંબર ઉપરથી જ બેસે. એટલે ઉત્તરવહી આ બાબતમાં ચકાસણી, એની ખાસ જે એની હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ ચકાસવાની રહેશે. સીસીટીવી કેમેરા શરૂ છે કે નહીં એ ટેલી કરી લેવા. ઉત્તરવહી પુરવણી પરની વિગતો ભરાય ટેલી કરી લેવું. પૂરતી વિગતો ભરવા માટેની સૂચના આપવી. ઘણી વખતે આ વિદ્યાર્થીઓ 10માના નાના હોય છે, અમે જોતા હોય તો પરીક્ષાર્થીની સહી હોય છે ત્યાં સાઇન કરતા નથી, કેન્દ્ર નંબર લખ્યો હોય છે, કારણ કે પછી તો ઢંકાઈ જતું હોય છે ખાખી સ્ટીકરથી. પણ આ બધી વિગતો તમે વિદ્યાર્થીઓને ગાઈડ કરો કે પરીક્ષાર્થીની સાઇન કરે, કેન્દ્ર નંબર લખે, એનો પ્રોપર સાચો નંબર લખે એની ઉત્તરવહી ઉપર, જવાબ વહી ઉપર. મિત્રો, એ બાબતનું ખાસ જોવાનું છે. બારકોડ સ્ટીકર, 01 પત્રકની વિગતો, જે તે પરીક્ષાર્થીની પ્રવેશિકા સાથેની ચકાસણી અને સાચા નંબર ઉપર પરીક્ષાર્થી બેઠેલ છે કે નહીં તે ખાસ ચકાસી લેવું. ઘણી વખતે કેવું થાય, વિદ્યાર્થી લેટ પડ્યો ને એટલે દોડમ દોડ આવે અને ગમે તે જગ્યાએ બેસી જાય. આવા સમયે સ્કોપ વધી જતા હોય છે કે અન્ય જગ્યાનો ઉપયોગ કરી દે. અને પ્રશ્ન ત્યારે આવે કે જ્યારે એ જગ્યા પર બેઠો છે ત્યારે એ નંબરનો વિદ્યાર્થી ગેરહાજર હોય. એટલે મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય, એ ગેરહાજર ઉપરથી પરીક્ષા આપી દેતા હોય. આવું ન બને. કોઈ પણ વિદ્યાર્થી ભલે પાછલી મિનિટમાં પણ દોડતો આવે તો પણ આપણે એની બેઠક નંબર, એની રિસિપ્ટ લઈ, એ બોલે એની રિસિપ્ટ લઈ કે ભાઈ 10, 35, 45 નંબર છે તો 10, 35, 45 નંબર પર બેઠાડવાની જવાબદારી એ ખંડ નિરીક્ષકની છે. એ આપણે ધ્યાન આપીશું. પરીક્ષાર્થીનો સમય, દરેક પરીક્ષાનો સમય જે છે એ આપણે દરેક જણાવીશું કે ભાઈ 1 કલાક થયો, 2 કલાકનો બેલ પડ્યો, 10 મિનિટ બાકી છે, આવું આપણે ક્લાસમાં વિદ્યાર્થીને જણાવીશું, જેના કારણે એ લોકો એમનું લખવાનું ટાઈમ મેનેજમેન્ટ કરી શકે. વિજ્ઞાન પ્રવાહ હોય તો પાર્ટ A એટલે પાર્ટ 1, પાર્ટ 2માં પરીક્ષા છે, OMR સીટ છે, મુખ્ય જવાબ વહીની વિગતો ભરવાની સમજ આપવી. ત્યાર પછી ખંડ નિરીક્ષકોએ શું બાબત ધ્યાન, જે પરીક્ષા માટે નિરીક્ષણ કરવાનું છે તે કોઈ સગા સંબંધી ઉપસ્થિત તો નથી ને. આપણને ખ્યાલ છે કે આપણી જે બોર્ડ દ્વારા જે SOP અપાયેલી છે એની અંદર સગા સંબંધીની પણ વ્યાખ્યા આપેલી છે. ખંડ નિરીક્ષકો માટેની માર્ગદર્શક જે સૂચનાઓ છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે. દરેક પરીક્ષામાં ડ્રોથી જ બ્લોક ફળવાય. મેં પહેલાં પણ કહ્યું, સ્થળ સંચાલકમાં પણ ધ્યાન દોર્યું અને અત્યારે પણ કે ડ્રોથી જ બ્લોકમાં જવાનું છે. ડ્રો દ્વારા જ બ્લોક ફાળવણી થાય. સાહિત્ય પરીક્ષા માટે આપવામાં આવે તે ચકાસી લેવું, એ જ બ્લોકનું છે. દરેક પરીક્ષાર્થીની ફી રસીદ ચકાસીને બેઠક નંબર પર જ વિદ્યાર્થી બેસે એ સુનિશ્ચિત કરી લેવું. સમયપત્રક મુજબ જવાબ વહીનું વિતરણ કરી અને જવાબ વહી પર પરીક્ષાર્થીઓએ વિગતો ભરવાની, જેવી કે કેન્દ્ર નંબર. મેં તમને ધ્યાન દોર્યું એમ કે ઘણી વખતે પૂરતી વિગતો નથી ભરતા. પરીક્ષાર્થીની સાઇન ન કરે ત્યારે દફતરી ચકાસણીના કેસમાં અમને તકલીફ પડતી હોય છે. તો કેન્દ્ર નંબર, બેઠક નંબર, અંકમાં, શબ્દોમાં તમામ બાબતો લખાય એ ખાસ જોવાનું છે. એટલું જ નહીં, પ્રવેશિકાની અંદર વિદ્યાર્થીએ જે બારકોડ સ્ટીકર નંબર લખેલો હોય છે ત્યાં એની આપણે ત્યાં ખંડ નિરીક્ષકે સાઇન કરવાની હોય છે. ઉત્તરવહી પર આપણે પણ સાઇન કરવાની છે. એ બધી બાબતો ટેલી ગઈ. ટૂંકમાં વિગતો જ્યારે આપણે એની સાઇન કરવા માટે જઈએ ઉત્તરવહી પર, ત્યારે એની એક પણ વિગત અધૂરી હોય તો તરત જ ધ્યાન દોરી અને જવાબ વહી પરની વિગતો ભરાવવાની છે. મુખ્ય જવાબ વહી ઉપર બારકોડ સ્ટીકર લગાવવા બાબત, કે બારકોડ સ્ટીકર પ્રોપર લાગવું જોઈએ. મિત્રો, જે નંબરનો જે વિદ્યાર્થી છે એને જ એ નંબરનું સ્ટીકર લાગવાનું છે. સ્ટીકર લગાવવા માટે વિદ્યાર્થીને ખોલીને આપી દેવાનું નથી. સ્ટીકર ખંડ નિરીક્ષક પોતે જ લગાવવાનું છે. એ ચોક્કસ ફોર્મેટ, નિયત જગ્યા ઉપર જ લગાવવાનું છે. એટલે ખાસ જે બારકોડ સ્ટીકર છે એ જ વિદ્યાર્થીના નંબરને તમે લગાવો છો ને એ ખાસ સુનિશ્ચિત કરજો. જો આપ ખોટા નંબરના સ્ટીકરને બારકોડ તરીકે યુઝ કરશો, Xનું Yમાં અને Yનું Xમાં, તો એ પરિણામ પર વિપરીત અસર આવી શકે એમ છે.
એટલે આ બાબતો પણ ધ્યાન રાખશો. પ્રશ્નપત્રના પેકેટનો સ્વીકાર, ચકાસણી, સીસીટીવી સમક્ષ ખોલવા, 2 પરીક્ષાર્થીની સાઇન લેવાની છે. જ્યારે તમારી પાસે પ્રશ્નપત્ર આવે છે ત્યારે તમારે આ રીતે વિદ્યાર્થીઓને બતાવવાનું છે કે ઇટ હેઝ બીન ઇન્ટેક્ટ, હજુ સુધી કમ્પ્લીટલી ઇન્ટેક્ટ છે, તોડેલું નથી. એવી રીતે સાક્ષી તરીકેની સાઇન કરવાની હોય છે. 01 પત્રકની વિગતો ભરવાની હોય છે. સતત મોનિટરિંગ, આ બહુ મહત્ત્વનું છે. જ્યારે હિયરિંગ થતા હોય છે ત્યારે અમે જોઈએ છીએ મિત્રો, મોનિટરિંગના અભાવના કારણે ક્યાંક વિદ્યાર્થી સજાનો ભોગ બનતા હોય છે. જો એવું લાગે કે આ જગ્યાએ જો ખરેખર ખંડ નિરીક્ષકે જો પોતાનું મોનિટરિંગ રાખ્યું હોત અથવા હલનચલન સતત રહ્યા હોત તો કદાચ આજે છોકરાઓને જે તક મળી એ તક ન ઝડપત અને એના કારણે એ સજાનો ભોગ ન બનત. તો મિત્રો, આપે કોઈ એક જ જગ્યાએ ગેટની બહાર કે ગેટ ઉપર ઊભા રહેવાનું નથી. આપે સતત 3 કલાક દરમિયાન એ ક્લાસરૂમની અંદર મોનિટરિંગ અને ફરતા રહેવાનું છે, જેથી વિદ્યાર્થીઓ એ બાબતે કોઈ ગેરરીતિ કે ગેરશિસ્ત કરતાં અટકશે. પુરવણીના વપરાશ અંગે તેની નોંધ કરવાની છે. કેટલી પુરવણી વપરાઈ, કેટલા પેજ વપરાયા છે, એ બધી નોંધો કરવાની હોય છે. આપણને ખ્યાલ છે 01 પત્રકમાં. પરીક્ષા પૂર્ણ થયેથી પરીક્ષાર્થીની ઓળખ ઢાંકવા માટે મુખ્ય જવાબવહી એટલે કે આપણે જે બારકોડ સ્ટીકર હોય છે એના ઉપર એક ખાખી સ્ટીકર પણ લગાવવાનું હોય છે. પરીક્ષા ખંડમાં કોઈ સાહિત્ય રહી જતું નથી તે જોઈ લેવું. પરીક્ષા પૂર્ણ થયેલી લખાયેલી તમામ ઉત્તરવહી ક્રમશર ગોઠવવી. મિત્રો, જે ઉત્તરવહીઓ છે તમારી પાસે, સમજો એક બ્લોક છે તો 28 જણા હાજર છે, તો 28 ઉત્તરવહી ક્રમશર એકઠી કરી અને આપે સ્થળ સંચાલકને સોંપવાની હોય છે. સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ ત્યાં બેઠેલા જ હોય છે. એમની હાજરીમાં બ્લોક કવર, જે ખાખી કવર આપણે જેને કહીએ છીએ, એમાં મૂકી અને પેક કરવાની હોય છે. આ તમામ બાબતોને ખાસ ધ્યાન આપવાનું છે. હવે મિત્રો, આપણને અમુક પ્રશ્નો ઉદ્ભવે કે વિદ્યાર્થી મોડો પડે તો શું, પરીક્ષામાં બેસવા દેવાય? વિદ્યાર્થી મિત્રો મોડો પડે તો આપણને ખ્યાલ છે આપણી એસઓપી મુજબ 30 મિનિટ સુધી આપણે એને એલાવ કરી શકીએ છીએ. સમજો 10 વાગ્યાનું પેપર, ભલે તમે 9:30 વાગે એન્ટ્રી આપો એટલે 10 વાગે એ સમય અડધો કલાક નથી ગણવાની, 30 મિનિટ. 30 મિનિટ પરીક્ષાની 30 મિનિટ ગણવાની છે. 10 વાગે પરીક્ષા શરૂ થાય છે તો 10 અને 30 સુધી વિદ્યાર્થીને એલાવ કરવાનો છે, પરીક્ષામાં બેસવા દેવાના છે. વિદ્યાર્થી તમારા સ્થળ ઉપરનો નથી. સમજો કોઈ વિદ્યાર્થી આવ્યો છે, એ અન્ય બિલ્ડિંગનો છે, કારણ કે આ જિલ્લા લેવલની પરીક્ષા છે, ગ્રામ્યનો વિદ્યાર્થી છે, એ અમદાવાદ કે કોઈ પણ મોટી સિટી, બરોડા છે, રાજકોટ છે, સુરત છે, કંઈ પણ જગ્યાએ આવ્યો છે, તો એને એમ થશે એ આવીને એને એક જ નામની 2 સ્કૂલો હોઈ શકે, એવું બની શકે. તો એ આવીને ઊભો છે, પછી તમે રિસિપ્ટ જોવો છો, તો એવા સમયે શું કરવું? તો મિત્રો, વિદ્યાર્થીને બાજુની જ બિલ્ડિંગ હોવાની, આપણને ખબર છે સિટી લેવલના તાલુકા કક્ષાએ છે નહીં, જિલ્લા લેવલે બેઠક વ્યવસ્થા છે, તો એ વિદ્યાર્થીને ત્યાં પહોંચાડવાની એક માનવીય અભિગમ રાખીને વ્યવસ્થા કરી. જો બાજુમાં જ હોય તો તરત ગાઈડ કરી દેવો. અને એમ લાગે ના, હવે એની પાસે સમય નથી, તો થોડો આપણે આપણા સેવકભાઈ દ્વારા કે કોઈ પણ રીતે એને પરીક્ષા સ્થળ ઉપર પહોંચે એટલી માનવતા કેળવીશું. પ્રવેશિકા હોલ ટિકિટ લાવ્યો નથી, સમજો હોલ ટિકિટ નથી લાવ્યો, અથવા ભૂલી ગયો છે, અથવા પડી ગઈ છે, કે ક્યાંક ગુમ થઈ ગઈ છે, તો મિત્રો, પ્રવેશિકા હોલ ટિકિટ ના હોય તો એને પરીક્ષા આપતો અટકાવવાનો નથી. એને પરીક્ષા આપવા દો અને એની સાથે એની વિગતો, પ્રિન્સિપાલની વિગત લઈ, અત્યારે તો હોલ ટિકિટ પ્રિન્સિપાલ પણ ડાઉનલોડ કરી શકે છે, એટલે તરત જ આપના સ્થળ સંચાલક તરીકે એ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીની નામ વિગત લઈ અને ત્યાંથી એની હોલ ટિકિટ જનરેટ કરાવવાની વ્યવસ્થા કરી દેવાની. સુનિશ્ચિત કરવાનું કે ડમી નથી, એ બાબત ખાસ ધ્યાન આપવાનું. બાકી પ્રવેશિકા હોલ ટિકિટ નથી લાવ્યો એટલે એને એન્ટ્રી નથી આપવાની, એવું નથી. એને પેપર આપવા દેવાનું છે અને એ પ્રવેશિકા માટેની એના પ્રિન્સિપાલ સાથે વાત કરી લેવાની છે. આ બાબતમાં માર્ગદર્શન કે આ બાબતમાં સહયોગ ઝોનલ અધિકારી તરફથી પણ આપણને મળી રહે છે. દિવ્યાંગ બાળકો માટે શું? મિત્રો, દિવ્યાંગ ધારો 2016 અધિનિયમ જે છે એ મુજબ 40% કેથી વધારે જે દિવ્યાંગો છે એને એ પ્રમાણની જે સગવડો તો છે એ અપાય છે. જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બ્લોકની વ્યવસ્થા, દરેક બિલ્ડિંગમાં દિવ્યાંગનો બ્લોક હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવે છે, પહેલા નંબરની બિલ્ડિંગ હોય છે. બીજું કે એમને 1 કલાકે 20 મિનિટનો વધારાનો સમય મળે છે. ગયા વખતથી માર્ચથી આપણને ખ્યાલ છે 1 કલાકનું પેપર હોય તો 20 મિનિટ, 2 કલાકનું પેપર હોય તો 40 મિનિટ અને 3 કલાકનું પેપર હોય તો 60 મિનિટ. એટલે એનો અર્થ એવો કે દર 3 કલાકના પેપરે એને 1 કલાક જેટલો વધારે સમય આપવાનો છે. તો એ બાબતે ખાસ ધ્યાન આપીશું. સમગ્ર દિવ્યાંગનો બ્લોક હોય તો જે સુપરવાઇઝર હોય એ એક્ટિવ રહી અને એનું સુપરવિઝન કરશે. સમજી લો કે બધા જ મૂકબધિર બાળકો હોય તો ત્યાં સુપરવાઇઝર તરીકે એના જે સ્પેશિયલ ટીચર આવે એની વ્યવસ્થા કરવી.
એટલે આપણને એમ લાગે કે ના દિવ્યાંગ બાળકો કોઈ એક અંધજન શાળાના છે કે કોઈ મૂકબધિર શાળાના તમામ બાળકો એક જ જગ્યાએ છે, તો એ ખંડ એ સ્થળ સંચાલકે એની અંદર એ જે સુપરવાઇઝર તરીકે ટીચર મૂકવામાં આવે એ ટીચરમાં મૂકબધિર સ્કૂલના ટીચરનો પણ અથવા આપણી ભાષામાં કહીએ કે સાઇન જે સમજતા હોય એ ટીચરનો પણ ઉપયોગ કરી શકે. લઈયો કોને મળે? મિત્રો, આપણને ખ્યાલ છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે પણ લૈયાની ફાળવણી કરવામાં આવે છે એ પ્રમાણે એની પાસે જે સર્ટિફિકેટ હોય છે એના આધારે આપણે લઈયો આપતા હોય છે. 40% કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા બાળકોએ લઈયો મેળવવા માટે એની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે સંપર્ક કરવાનો હોય છે. આકસ્મિક રીતે દિવ્યાંગ થાય, સમજી લો કે કોઈ અનિવાર્ય સંજોગો વસાત કોઈ દિવ્યાંગતા હાથની, જમણો હાથ છે કે ડાબા હાથે જે પણ લખતા હોય અને કદાચ એ જ પ્રોબ્લેમ થયો છે, તો એ દિવ્યાંગતા માટે પણ એ આપણી ભાષામાં સિવિલ સર્જનના સર્ટિફિકેટના આધારે જિલ્લા શિક્ષણાધિકારી આપતા હોય છે. એના આધારે પણ તમને લઈયો મળી શકતો હોય છે. પરીક્ષા ખંડમાં શું લઈ જવાય અને કઈ બાબત ન લઈ જવાય? પરીક્ષા ખંડમાં પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જવાય, ટ્રાન્સપરન્ટ. પરીક્ષા ખંડમાં પાઉચ લઈ જવાય, ટ્રાન્સપરન્ટ પાઉચ. એટલે પાઉચની અંદર પેન્સિલ, રબર, તમારું ઇરેઝર, જે પણ બાબત છે, ફૂટપટ્ટી, એ લઈ જઈ શકાય. એટલે પરીક્ષા ખંડની અંદર ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ પણ લઈ જઈ શકો છો, તમારું પાઉચ પણ લઈ જઈ શકો. પરીક્ષા ખંડમાં કોઈ પણ જાતનું સાહિત્ય, મોબાઈલ, કોઈ વોચ, કોઈ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ના જવાય એ ખાસ તકેદારી રાખશો. ખાસ તકેદારી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય કાપલી, સાહિત્ય કે મોબાઈલ રહી ના જાય. એટલે આ બાબતો ખાસ જોઈ લેવાનું. સગાવહાલા બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત હોય તો શું? સગાવહાલાની વ્યાખ્યા આપણા જે ખંડ નિરીક્ષક હોય છે, સ્તર સંચાલક હોય છે, એની એ પ્રમાણે હોય તો આપણે ઉપસ્થિત રહી કામગીરી કરવાની નથી. ઝેરોક્સ મશીન, અત્યારે દરેક સમજી લો મોટી સ્કૂલ છે તે ઝેરોક્સ મશીન છે, તો ઝેરોક્સ મશીન શાળામાં લોક રાખવાનું છે, સીલ રાખવાનું છે. ઝેરોક્સ મશીન પરીક્ષા દરમિયાન વર્કિંગ કરાવવાનું નથી. એ ખાસ ધ્યાન આપશો. પેપર, ઉત્તરવહી જે છે, એબસન્ટ વિદ્યાર્થી છે એ એબસન્ટ વિદ્યાર્થીનું પેપર એની જગ્યા પર મુકાઈ જાય, પછી એને 30 મિનિટ કે 20 મિનિટ સુધી પડ્યું રહેવા દેવાનું નથી. સમજો 9:45 કે 9:30 વાગે કે 9:45 વાગે તમારું 9:45 તમને પેપરનું વિતરણ કરવામાં આવે છે, બરાબર? એ પ્રમાણે 10:15 સુધીનો તમારો જે સમય છે, તમને 10:15 એક્ઝેક્ટ 10 મિનિટે 10 વાગે તમને બધાના પેપર આપે છે. જ્યારે 10 વાગે પેપર આપે છે સમજો, ત્યારે 3 વિદ્યાર્થીએ ગેરહાજર હોય છે, કદાચ આવવાના હોઈ શકે, કારણ કે હજુ તો એનો સમય છે 10 થી 10:30 સુધીનો. તો 10 વાગે તમે બેન્ચ ઉપર જ મૂકી રાખશો. 5 એને 30 મિનિટ સુધી રાહ જોવાની નથી. 10 અને 5 થાય પછી તમને એમ લાગે કે ના વિદ્યાર્થી નથી આવ્યો, તો એબસન્ટ વિદ્યાર્થીના પેપર તમારે લઈ લેવાના છે. તમારી જે કોથળી છે એને સીલ બંધ કરી દેવાની છે. માની લો પછી 10:25 વિદ્યાર્થી આવે છે, તમે 10:10 સીલ કરી દો છો અને 10:25 વિદ્યાર્થી આવે છે, તો સીલ ખોલીને પેપર આપવાનું છે. ટૂંકમાં પેપર બેન્ચીસ ઉપર પડ્યા રહેવા દેવાના નથી. એટલે ખાસ ધ્યાન આપજો. ઝેરોક્સ મશીન બિલકુલ લોક એન્ડ કીમાં હોવું જોઈએ, એ આપણી ભાષામાં કહીએ સીલ કરવાનું છે. અને પરીક્ષા ખંડ સિવાયના બ્લોક હોય, વર્ગખંડો હોય, એ સીલ બંધ હોવા જોઈએ. તમારી કોઈ બિલ્ડિંગ મોટી છે, એમાં 15 બ્લોક છે, 10 જ યુઝ થાય છે, તો બાકીના 5 બ્લોક તમારે લોક એન્ડ કી કરી રાખવાના છે. સમજી લો પહેલા માળ ઉપર પરીક્ષા છે, બીજા માળનો યુઝ જ નથી થતો, તો બીજા માળની એન્ટ્રીએ પણ લોક મારી દેવાનું છે. એટલે જે વર્ગખંડો યુઝ નથી એ બિલકુલ સીલ કરવાના છે. ખંડ નિરીક્ષકે બારકોડ લગાવવામાં કોઈ ભૂલ કરી છે, માની લો મિત્રો, બહુ જ વિજિલન્ટ રહેવાનું છે કોઈ ભૂલ ના થાય એ માટે. પણ માની લો કે કોઈ ભૂલ થઈ ગઈ છે અને ભૂલ ઘણી વખતે બીજા દિવસે ધ્યાને આવે કે ખરેખર જે વિદ્યાર્થી હાજર હતો એના ગેરહાજરનું સ્ટીકર લગાવ્યું છે, ગેરહાજરના હાજરનું સ્ટીકર લગાવ્યું છે. એક દિવસ પેપર પત્યું ને બીજા દિવસે બીજા સુપરવાઇઝરના ધ્યાને આવ્યું, તો તરત જ સ્થળ સંચાલકશ્રીએ એનું રોજકામ કરી અને ઝોનલને આપવાનું છે. અને ઝોનલ અધિકારીશ્રીએ એ વડી કચેરીને એટલે બોર્ડ કક્ષાએ જે પણ નાયબ નિયામકને સ્પર્શતું હોય એ નાયબ નિયામકના ધ્યાને મૂકવાનું છે કે જેથી વિદ્યાર્થીને ખોટું રિઝલ્ટ ન જાય. એટલે કદાચ કોઈ સંજોગોમાં બારકોડમાં ભૂલ થઈ ગઈ તો એ ભૂલ તરત જ ધ્યાને રોજકામ કરી લાવી અને નાયબ નિયામકના ઝોનલ અધિકારી થ્રુ નાયબ નિયામકના ધ્યાને મૂકવાની છે. ચાલુ પરીક્ષાર્થી વિદ્યાર્થી બીમાર પડે તો સમજી લો, આપણી દરેક પરીક્ષા કેન્દ્ર જે છે એના સ્થળ સંચાલકને એક સૂચના આપવામાં આવે છે મિત્રો, કે આપણે માનવતાના ધોરણે એક કીટ રાખીએ છીએ કે ભાઈ એની અંદર ORS હોય, લીંબુ પાણી હોય કે એક મેડિસિન, પેરાસિટામોલ કે એવી બેઝિક મેડિસિન્સ હોય. એ તો ખરી જ આપણી પાસે, પણ સમજી લો કે કોઈ વિદ્યાર્થી કોઈ સામાન્ય હોય તો આપણે એને ORS, લીંબુ પાણી આપી શકીએ. પણ કોઈ વધારે સંજોગોની અંદર બીમાર પડી જાય તો આપણે માનવતા પણ ભૂલવાની નથી કે તરત જ 108ને ફોન કરો, અથવા ડૉક્ટર બોલાવી શકાય, બાજુના બિલ્ડિંગમાં તો ડૉક્ટર બોલાવી શકાય, 108માં એનો સંપર્ક
સંપર્ક કરી એના વાલીને બોલાવી આ બધી જ વ્યવસ્થા આપણે કરવાની છે. પણ એવા સમય દરમિયાન પેપર અને એની આન્સર શીટ બંને આપણા ત્યાં એટલે કે જે ખંડ નિરીક્ષક છે એના કસ્ટડીમાં હોવી જોઈએ. એ પેપર અને એની ઉત્તરવહી બંને કસ્ટડીમાં હોવી જોઈએ. એટલે કદાચ કોઈ અનિવાર્ય સંજોગો વસાત બીમાર પડી જાય તો મેં કહ્યું એ રીતે કે એમને ટ્રીટમેન્ટ મળવી ખાસ જરૂરી છે. સમજી લો કે 5 જ મિનિટમાં ટ્રીટમેન્ટ લઈને આવી જાય છે તો પછી એને એ લખવા માટે આપવાની છે. એટલે એ બાબતમાં ખાસ ધ્યાન આપવાનું છે. આ એક બેઝિક ઉદ્ભવતા પ્રશ્નો છે. બાકી કોઈ બીજા અન્ય પ્રશ્નો હોય તો તમારા ઝોનલ અધિકારી સાથે પણ તમે ચર્ચા કરી શકો અને એનું માર્ગદર્શન મેળવી શકો. આ એક રનિંગ પ્રશ્નો છે. એટલે આ બાબતે બહુ જ મહત્ત્વની વસ્તુ મિત્રો, પરીક્ષા પૂરી થાય છે, પરીક્ષા સારી રીતે લેવાય છે, ત્યાર પછી સૌથી મહત્ત્વનું કામ પરીક્ષા જેટલું જ મૂલ્યાંકનનું છે. કારણ કે જો મૂલ્યાંકન યોગ્ય ટાઈમે નહીં થાય તો આપણે આપણો બેસ્ટ ઓફ 2 અંતર્ગત જે આપણો પરિણામનો ટાર્ગેટ છે એ સિદ્ધ નહીં થાય. અને બેસ્ટ ઓફ 2 ત્યારે જ સિદ્ધ થયું કહેવાય કે જ્યારે સમયસર પરિણામ આપવામાં આવે અને વિદ્યાર્થીને બેસ્ટ ઓફ 2 અંતર્ગત એને એન્જિનિયરિંગ કે મેડિકલ કે એને જે પણ એડમિશન લેવાનું હોય એ એડમિશનમાં એને લાભ મળી શકે, એ ટકા ગણાઈ શકે. એટલે મૂલ્યાંકન માટે દરેક શાળાઓમાં જે શાળાઓમાં જે જિલ્લાઓની અંદર છે પરીક્ષણ કાર્ય ત્યાં હોલ ટિકિટ નીકાળશો એ વખતે તરત એમના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના હુકમો પણ નીકળશે. દરેક ટીચરને બિનચૂકપણે એ હુકમ પ્રિન્સિપાલ દ્વારા એનો બજાવણી થઈ જવી જોઈએ. નિયત સમય મર્યાદામાં એ કામગીરી શરૂ થાય એ પણ ખૂબ જરૂરી છે. અનુદાનિત હોય કે કોઈ પણ મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષકોને મોકલતી નથી જે બોર્ડના ધ્યાને આવ્યું છે તો એ બાબતમાં ખૂબ બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. ફરજિયાતપણે આપની શાળાના જે પણ શિક્ષક છે વિષયના એને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી માટે મોકલવાના છે. અને ખૂબ જ ટૂંક જેટલા વધુ શિક્ષકો જોડાશે એટલા ઝડપથી દિવસોની અંદર કામ પૂર્ણ થશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને જે તે જિલ્લામાંથી નોંધાયેલા પરીક્ષાર્થી અને શિક્ષકોની વિગતો આપવામાં આવેલી છે. એટલે મૂલ્યાંકન માટે શિક્ષકોને મોકલી આપવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરી લેવાનું. જે પણ આપણા જિલ્લામાં જે મધ્યસ્થ મૂલ્યાંકન હોય ત્યાં પૂરતા શિક્ષકો હાજર રહે એ પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જે શાળામાં જે તે વિષયના કે માધ્યમના પૂરતા રજીસ્ટર થયેલા શિક્ષકો ના હોય કે લાયકાત ધરાવતા ના હોય તો એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જોગવાઈ મુજબ આપણને ખ્યાલ છે કે જે રજીસ્ટર થયા છે વિદ્યાર્થીઓ એના ફરજિયાતપણે શિક્ષક હોવા જ જોઈએ. જેથી આ બાબતમાં શાળાઓ સહકાર આપશે નહીં તો એ નિયમ અનુસારની કાર્યવાહી માટે બોર્ડને ફરજ પડશે. એક જ વસ્તુ છે મિત્રો, આપની શાળામાં જે પણ શિક્ષકને પેપર જોવાનું મધ્યસ્થ મૂલ્યાંકનનો હુકમ છે તો એને નિયત સમયે એને રિલીવ કરવાના છે. અને આ પૂરક પરીક્ષા હોય છે એટલે બહુ અઠવાડિયા જેટલું ચાલતું નથી. 3 કે 4 5 દિવસમાં વધારેમાં વધારે મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થતી હોય છે. એટલે મૂલ્યાંકનની કામગીરી પણ ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે સમગ્ર પરીક્ષાનું સંચાલન જોઈ લીધું, મૂલ્યાંકનની કામગીરી જોઈ લીધી. હજુ ફરીથી એક વખતે હું શિક્ષા કોષ્ટકની વાત કરું છું કે પરિશિષ્ટ અ Z04C જે છે એ વિદ્યાર્થીઓને આપ દ્વારા પૂરેપૂરું જાણીત થાય. આપને કોપી ઝોનલ અધિકારીઓ થ્રુ અમે અહીંથી મોકલી આપેલી છે સ્થળ સંચાલકો માટે કે જેથી ખ્યાલ આવે કે ખરેખર શિક્ષાની જોગવાઈઓ છે એટલે વિદ્યાર્થી કોઈ કાર્ય આપણી ભાષામાં કે કોઈ ગેરરીતિ કરતા ડરશે. આભાર. આગળનો હું જે માર્ગદર્શન છે એ માટે હું આપના માન્ય ચેરમેન શ્રી માન્ય પંડ્યા સાહેબને હું વિનંતી કરું છું કે આગળનું માર્ગદર્શન સાહેબ શ્રી આપશે. માન્ય સાહેબ શ્રી. નમસ્કાર. આજે આ બાયસેગના માધ્યમથી સૌ પોતપોતાની જગ્યાએ એટલે કે ફિલ્ડમાંથી જોડાયેલા પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા સૌ સંચાલકશ્રીઓ, ઇન્વિજિલેટરશ્રીઓ, સુપરવાઇઝર, ડીઓ, જોનલ તમામ ભાઈઓ બહેનો આવકારું છું. મારી સાથે અહીંયા સ્ટાન્ડર્ડ 10th અને 12thના ડેપ્યુટી ડાયરેક્ટર એક્ઝામિનેશન પણ જોડાણા છે. વિગતે વાત ડેપ્યુટી ડાયરેક્ટર ભાઈ શ્રી જે.કે. પટેલે સંપૂર્ણ કવર કરી લીધું છે. એટલે કોઈ એવી વાત નથી કે એની સિવાયની કોઈ નવી કરવી છે. આ એક્ઝામ પહેલાં આને આપણે સપ્લિમેન્ટરી કે કમ્પાર્ટમેન્ટ એક્ઝામ કહેતા હતા, પૂરક. પણ હવે આનું નામાભિધાન છે બેસ્ટ ઓફ 2. બેમાં ફરક શું કે પહેલાં અમુક સબ્જેક્ટમાં ફેલ હોય એ જ આમાં એપિયર થતા હતા. એટલે આમાં એવું બનશે કે અમુક સબ્જેક્ટમાં એણે પાસ પણ કર્યો હશે અને એને લાગતું હોય કે એના પોટેન્શિયલ મુજબ એને માર્ક્સ નથી આવ્યા તો આ એક્ઝામમાં પણ એપિયર થાય. ફૂલી પાસ હોય તોય થાય,
બેમાં ફેલ હોય પણ એ બે સિવાયના વધુ સબ્જેક્ટ પણ એ રાખી શકે. એક્ઝામ સમયસર લેવી, સારી રીતે લેવી, સારા વાતાવરણમાં લેવી. આ બધા કારણો શું છે? કેમ કે આપણા આખું વર્ષ તમે લોકોએ જે ભણાવ્યું છે એ બાળકનું સાચું અને યોગ્ય મૂલ્યાંકન થાય. તો બે ચાર બાબતો જ મારે કહેવી છે, કેમ કે ઘણું સમય લઈને ભાઈ જે કે પટેલે બહુ વિગતવાર સમજાવ્યું. હજી પણ આપણે જોઈએ છીએ કે ક્યાંક તમે જે શિક્ષા કોષ્ટકની જે વાત કરી તો એને રેગ્યુલર તમારી સ્કૂલનો પાર્ટ બનાવી દો કે દર અઠવાડિયે શનિવારે કેમ કે એમાંથી બબ્બે 5 એમ એને સતત ખ્યાલ હોવો જોઈએ. બાળકની ઉંમર એવી નથી. આપણે જે ભાષા બોલી છે કુમળી વયનું, એટલે જે રીતે ઉછેર કરશો, જે રીતે નર્ચરિંગ કરશો એવું એ બનશે. આપણી સવિશેષ જવાબદારી છે કે આવા કિસ્સા ન બને એટલે ગેટ ઉપર જ એન્ટ્રી ટાઈમે પૂરેપૂરું ફ્રિસ્કિંગ થાય. એમાં આપણા શિક્ષણના સ્ટાફ, પોલીસમાંથી ફાળવેલા અને જ્યાં દીકરીઓ છે એની પ્રાઇવસી પૂરેપૂરી જળવાય. આપણા મહિલા ટીચર કે મહિલા કોન્સ્ટેબલ હોય, દરેક જગ્યાએ શિક્ષણનો સ્ટાફ થવો, પ્રોપર એન્ક્લોઝર હોય, એ ખાસ કાળજી રાખવા. ત્યાંથી જ 100% થઈ જવું જોઈએ. વન્સ અગેન તમને વારે વારે કીધું ભાઈ જે કે અડધી કલાક પહેલાં પ્રવેશ આપીએ છીએ, અડધી કલાક પહેલાં આપીએ છીએ. 10મા અને 12 સામાન્યમાં 30 મેક્સિમમ એક ક્લાસમાં, સાયન્સમાં 20. ફરીથી જોઈ લો, ચેક કરી લ્યો, વાત પણ કરો, સમજાવો કે આ હશે તો ઇટ ઇઝ એ સિરિયસ, તમારી કેરિયરને નુકસાન થશે. શક્ય છે કે ભૂલથી રહી ગયેલું બાળક આપી દેશે, તો એને સ્વિચ ઓફ કરીને જ્યાં સંચાલકને કે જ્યાં પહેલાં સરકારી પ્રતિનિધિ એનું જે લોકરની જે વાત કરીને એમાં રાખી દેવાનું, બાળક પરત જાય ત્યારે આપી દેવાનું. આપણો આશય પ્રિવેન્ટિવ હોવો જોઈએ, રોકવાનો હોવો જોઈએ. આપણે એવી રીતે ન પેલું કરતા હોય કે આપણે કાળજી રાખીએ કે આ ભૂલ કરે એટલે લાવ પકડી લો. ભૂલ ન થાય એ માટે વિશેષ તકેદારી રાખવી જોઈએ. તો કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, નોટ ઓનલી મોબાઈલ વધારે ડેન્જરસ છે, વાયરલ ને બધું તમે જાણો છો આજના જે ફીચર્સ છે. એટલે પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ એટલે રિસ્ટવોચ પણ આવી જાય, બ્લૂટૂથ પણ આવી જાય, પેન પણ અમુક પ્રકારની આવે છે એ પણ આવી જાય. આવી કોઈ પણ વસ્તુ એલાવ નથી. કેલ્ક્યુલેટરની વિશે પણ એસઓપીમાં બધું લખ્યું છે કે સાયન્સમાં એક સાદું કેલ્ક્યુલેટર, બાકી બીજે ડિસએલાવ છે. પાઉચ કે પાણીની બોટલ હોય તો ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. ટ્રાન્સપરન્ટ શું કામ કે અંદર કાંઈક છુપાયું છે એ સામું દેખાય બધાને. એટલે 2 વખત આ ચકાસણી થાય. અને જેમ મેં શરૂઆતમાં કીધું એમ કે વાતાવરણ એવું નિર્માણ કરો કે ટેન્શન ફ્રી રહીને સ્ટુડન્ટ એક્ઝામ આપે. અહીંયા કોઈ હાવ ને આમ ને તેમ ને એવું નથી કરી દેવાનું. મેં કીધું ને કે બાળકની ઉંમર, જેને આવડે છે લખી શકે એવી મોકળાશ એને હોવી જોઈએ. મોકળાશ ન એ નથી કે આજુબાજુમાંથી બધું પૂછે ને આમથી આમ ફરાઈને કાપલી કાઢે. ગેરરીતિ વિહીન સારું વાતાવરણ, અને એની માટે શાળા સંચાલક અને ઇન્વિજિલેટરની આ ડ્યુટી રહેશે. કાળજી રાખો. પછી અમુક જ્યારે અમે સીસીટીવી ને બધું જોતા હોય છે, જે વાત કરી કે એનું મોનિટરિંગ સતત હોવું જોઈએ. જ્યાં કાળજી લેવામાં નથી આવતી ઇન્વિજિલેટર કક્ષાએ, એક જગ્યાએ કાં બેઠા રહે કાં જોયા કરે, તો એનાથી આવી વસ્તુને પ્રોત્સાહન મળે છે અને એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટને નુકસાન કરે છે. તમે પણ એકાગ્રતાથી વાંચતા હો કે લખતા હોય, ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ, ઘોંઘાટ હોય તો ગમે. તો સારું વાતાવરણ અને ચોક્કનાઈ રહ્યો. 3 કલાક જ છે, મેં ક્યાં એટલું બધું એમાં થાકી જવાના છે. અને મેં ક્યાંય એમ નથી કહેતા કે 1 મિનિટે નહીં બેસતા. તમારી નજર આ લોકો ઉપર હોય. થતી વસ્તુ મેં શરૂઆતમાં કીધું એમ પ્રિવેન્ટિવ આપણું કામ છે, રોકી દેવું જોઈએ. તો આની કાળજી રહેશો. ગેરરીતિ વિહીન લેવાવી જોઈએ એ વાત તો મેં કરી. સાથે જે અમુક બાબતો જે પ્રેઝન્ટેશનમાં દર્શાવી, ઇન્વિજિલેટરે શું ધ્યાન રાખવું જોઈએ?
કે એના બ્લોકના જ એને મળ્યા છે પેપર, એટલી જ ઉત્તરવહીને બધું સાહિત્ય છે. એને મળેલું પેકેટ સીલબંધ છે. સરકારી પ્રતિનિધિ એના ફોટા બધા જે પાટામાં એપ્લિકેશન શું કામ છે? કંઈ દેખાય ચારે બાજુથી. સમયને એમાં સ્ટેમ્પ લાગે છે ટાઈમનો, એટલે ટાઈમે થયું છે ખબર પડે. સ્ટુડન્ટની હાજરીમાં બતાડવાનું છે કે જો ધીસ ઇઝ ધ પેકેટ, ઇટ ઇઝ અ ઇન્ટેક્સ સીલબંધ છે. એ આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે, એક્ઝામ પ્રત્યેની સિરિયસનેસ બતાવે છે. તો આ કરો. સાથે એને વેચ્યા પછી પંખો હોય એવી જગ્યાએ બારીને ઉડી જાય, આવા કિસ્સા નહીં થવા જોઈએ. નથી તો ત્યાં એના પૂરતું મૂકીને જેવું તમારું પતી જાય રાઉન્ડ એટલે પરત લઈ લે. પરત લઈને 10:30 એટલે કે અડધી કલાક તો આપણે એલાવ કરી છે. 10ની એક્ઝામ હોય 10:30, 3ની હોય તો 3:30, પણ તમે એના કવરમાં નાખી બંધ કરી દો. આ વિધિન હાફ એન અવર આવે તમે એને કાઢીને આપો એનું જે છે. એ સમય પૂરો થઈ ગયા પછી છે તમારું આ સીલબંધ પેકેટ જાતે સરકારી પ્રતિનિધિ કે સંચાલકને સુપરત કરો, કોઈ મારફત નહીં કરો, કેમ કે એમાંથી પણ ચાન્સીસ રહે છે. અચ્છા, અમુક કિસ્સા બધી જગ્યાએ બને તો આપણે મુશ્કેલી થાય. એટલે બાય એન્ડ લાર્જ તમે લોકો સિન્સિયર છો, સારું કામ કરો છો, પણ છૂટપૂટ 2-4 ઘટનાથી ઘણા બધાની મહેનત પણ વધી જાય છે અને ક્યારેક આપણને એવું થાય કે આટલી કાળજી નહીં હોય. આપણી આખી એક્ઝામ કઈ પદ્ધતિ છે, નામ નંબર બધું પેક થઈ જાય છે, રિવીલ નથી થતું, એટલે કે જોઈ નથી શકાતું. શું કામ? કે કોઈ ઇન્ફ્લુઅન્સ ન કરી શકે. એક સારી પદ્ધતિમાં આપણે વિશેષ કાળજી રાખીએ કે જે સીટ નંબર એને એલોટ થયેલો છે ત્યાં જ બેસે. આવા કિસ્સા શું કામ બનવા જોઈએ? ભલે છૂટપૂટ મેં કીધું 2-5 હોય, એવું શું કામ બનવું જોઈએ? તમારી પાસે હોલ ટિકિટ છે, એ ચેક કરવાની જ છે ઇન્વિજિલેટરે. એ સાચી જગ્યાએ બેચ, અને જે સાચી જગ્યાએ બેઠો છે એ જ એનું બારકોડ સ્ટીકર એને મળે. કોની જિમ્મેદારી છે બારકોડની? તો સજાગ સંપૂર્ણ સભાન અવસ્થામાં ડ્યુટી કરવામાં આવે. આવી વસ્તુ ચલાવી લેવાય નહીં. એટલે જે સંચાલક મિત્રો છે એ ફરીથી આજે બાયસેગની રાખવાનું કારણ જ એ હતું કે તમને સેન્સિટાઈઝ કરીએ. આપણે બધા એવા કામમાં જોડાયેલા છીએ જે ભાવિ પેઢીનું નિર્માણ થઈ રહ્યું છે. એને સાચી દિશામાં સારા સંસ્કાર સાથે ટ્રાન્સપરન્ટ વેમાં અને એક વ્યવસ્થા તંત્ર ઉપર એની શ્રદ્ધા કાયમ થાય કે નહીં આપણે સાચા હશું તો આપને દરેક જગ્યાએથી મદદ મળશે. એ કેવી રીતે? જે ભાઈ જે કે પટેલે કીધું કે કોઈ બાળક બહારથી આવ્યું, નાની ઉંમર છે, આ પીરિયડ એવો છે વરસાદી સિઝન પણ શરૂ થશે, કોઈ કારણસર એનું જેમાંથી આવ્યો એ મોડું થયું, ભૂલથી જે સ્કૂલ દેખાણી કાંઈ આપણું આ છે એમાં એડ્રેસમાં કાંઈ આવું થવું ન જવાય. રેરેસ્ટ ઓફ રેર થાય છે કે બાળકો એના પેરેન્ટ્સ એ પણ સિરિયસ જ હોય છે. તો એમાં આપણે એને ગભરાવામાં ને આપણે પેલો જવાબ નહીં બોલીએ, એને મદદરૂપ થવાનું છે. આપણે જે બિલ્ડિંગનું હોય બાજુમાં હોય તો આપણું જે વાહન છે ત્યાં પહોંચાડો અમે વાત પણ કરી દેવી જોઈએ કે અહીંયા 5 મિનિટ માનો અડધી કલાક પછી પહોંચે, કેમ કે તમારામાં વિધિન હાફ એન અવર આવી ગયું, ત્યાં પહોંચતા એને બીજી 5-7 મિનિટ થાય કે ભાઈ આને એકોમોડેટ કરવો જોઈએ, કે મેં એને રિપોર્ટ તો કરી દીધો છે. તો જેમાં જે માનવી અભિગમ છે એ પણ દેખાવો જોઈએ. વરસાદની સિઝનથી કોઈ ડિસ્ટર્બન્સ ન રહે. કોઈ જગ્યાએથી પાણી પડતું હોય એવા સિલેક્ટ નહીં કર્યા હોય, કે મેં શિક્ષણાધિકારી શ્રી સાથે વાત કરી, આમાં પણ ઘણા શિક્ષણાધિકારી જોડાયેલા હશે, તો એન્શ્યોર ઇટ કે પરીક્ષા નિયત સમયે લેવાય, કેમ કે આ ઓલ ગુજરાત માટે છે, એક સેન્ટર માટે નથી. OMR સીટ હોય, જે તે પેપર હશે
અને આમાં ધ્યાન રાખવું પડશે, કેમ કે આ વખતે તમે જોશો તો બેઝિકની સાથે સ્ટાન્ડર્ડ છે એક જ દિવસે, તો જે પેપર છે એ જ થાય કે આ ભાષાના પેપરોમાં પણ ફર્સ્ટ સેકન્ડ લેંગ્વેજ સાથે હોય તો એની પણ કાળજી રાખવામાં આવે. એટલે તમારે અટમોસ્ટ કેર લઈ અને સારી રીતે એક્ઝામ પૂરી થાય. સપ્લિમેન્ટરી હોય તો એની નોંધ રાખવામાં આવે. બાળક વારાઘડીએ ઊભું રહીને વોશરૂમમાં જાય છે તો એ પછી જે આપણો જે ક્લાસ 4નો હોય એને સાથે મોકલવો પડે, એ પણ ચેક થઈ જાય બધા એરિયા કે અંદર કાંઈ સાહિત્ય કે હાથે લખેલું નથી. હજી સમય છે. અને સામાન્ય રીતે એક્ઝામના આગલે દિવસે આપણે બેઠક વ્યવસ્થા દેખાય એવી રીતે મૂકી દેતા હોય છે. તો એ સ્કૂલનો ટાઈમ બંધ, મારી તો 12 વાગે 1 વાગે બંધ થઈ જાય છે, એવું નહીં. બાળક આગલે દિવસે એકલું આવ્યું કે પેરેન્ટ સાથે એ જોઈ શકે એવી રીતે એના સાઇનિંગ હોય, કયા ફ્લોર ઉપર છે, કઈ બાજુ કઈ વ્યવસ્થા છે, કેટલાથી કેટલા નંબર તમે ટેવાયેલા છો, તો એમાં પણ એટલી જ કાળજી રાખવામાં આવે. તો આ મારે જે કહેવાનું હતું કીધું એક્ઝામ રિલેટેડ. અને એક્ઝામ પૂરી થાય ત્યારે બાળક ભૂલથી આરે આન્સર શીટ ન લઈ જાય. એ શું આપે છે એની કાળજી ક્રમવાઇઝ જે ગોઠવવાની વાત કરી છે કે એ કારણ એ હતું કે તમારા જેટલા બેઠા છે આવી ગઈ, પછી ત્યાં એક ભૂલથી વહી ગઈ, એવું ન થવું જોઈએ. એ કરી સીલબંધ ત્યાં સોંપવામાં આવે, ચેક કરી લો કે બધી છે 2 વખત. બિનજરૂરી સ્થળ ઉપર વિલંબ નથી કરવાનો. કામ પતી જાય એટલે જે વાહન છે એમાં બધું સાહિત્ય ચેક કરો, એમાં કોઈ વસ્તુ વાંધો નથી 5-10 મિનિટ, પણ અનડ્યુ ડિલે નહીં. જર્નલમાં આવી જાય અને જર્નલ લાઈ મોકલે, એને અમને કંટ્રોલ રૂમમાં જાણ થાય. પારા સેન્ટરની બધું તમને કીધું. રહી વાત એસેસમેન્ટની, બાળકો કોના સ્ટુડન્ટ સાથે સીધી રીતે સંકળાયેલું કોણ? સ્કૂલ. સ્કૂલ એટલે એમાંનું મેનેજમેન્ટ પણ આવી જાય, ટીચર્સ પણ આવી જાય. આપણા બાળકોનું સમયસર જે એને એક્ઝામ આપી છે એનું મૂલ્યાંકન થાય, એનું રિઝલ્ટ પ્રોસેસિંગ થાય અને એનું રિઝલ્ટ ટાઈમસર નીકળે, એમાં સૌથી વધારે ચિંતા કોની હોવી જોઈએ? અહીંથી કહીએ પણ ઘણી વખત તો એમ લાગે છે કે આવી ખબર ન પડે પોતાની જે જિમ્મેદારી છે. એટલે તમામના જેના ઓર્ડર થયા છે, ખાસ કરીને જે શાળા સંચાલક જે એમાં ઉપસ્થિત છે એ કાળજી રાખે ને જે ટીચર જે હોય એને કહ્યું કે સમયસર એ છૂટા થાય અને એસેસમેન્ટ એકદમ ટ્રાન્સપરન્ટ ને સાચું કરે, જેથી આપણે સમયસર આ રિઝલ્ટ. મેં શરૂઆતમાં શું કીધું, આ એક્ઝામનું નામ શું છે? બેસ્ટ ઓફ 2. સમયસર રિઝલ્ટની અગત્યતા શું છે કે જે આપણી જે મેઇન કહો છો ફેબ્રુઆરી માર્ચમાં એમાં ફેલ હોય પણ આમાં પાસ થઈ જાય, એટલે ચાલુ એડમિશન હોય એટલે એનું વરસ ન બગડે, એટલે એક મોટું કામ કર્યું. બીજું, જે પાસ છે પણ એને સંતોષ એના માર્ક્સથી નથી, કેમ કે એનું પોટેન્શિયલ વધારે છે, એ આમાં એપિયર થયો ને એનો સ્કોર સારો આવે, એટલે એની ઈચ્છિત બ્રાન્ચમાં ઈચ્છિત ઇન્સ્ટિટ્યૂટમાં એને એડમિશન ચાલુ હોય ત્યારે. તો આમાં સહયોગી બનીએ આપણે, આમાં સહભાગી બનીએ અને વિદ્યાર્થીના હિતમાં સૌ જોડાઈએ. અને દરેક વાતમાં સૌથી સેન્ટરમાં કોણ છે? સ્ટુડન્ટ. તો એ સારા વાતાવરણમાં પરીક્ષા આપે, પરીક્ષા સ્થળ વર્ગ જે આપણું ખંડ છે એમાં કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય, ટેન્શન ફ્રી રહીને લખે અને ખૂબ સારા વાતાવરણમાં આપણે એક્ઝામ લઈ સમયસર આ કરીએ. વરસાદી સિઝન આવી શકે એની પણ આપણે કાળજી રાખીએ. આપણે એવી રીતની વ્યવસ્થા હોય કે આપણી આ વસ્તુ આપણી એક્ઝામ ડિસ્ટર્બ ન થાય. એટલે ફરીને કહું છું કે પ્રેઝન્ટેશન જરૂર હશે તમે ડીઓ સાથે પણ શેર કરશું, તમને આપે. પૂરી કાળજી રાખો અને મને પૂરી શ્રદ્ધા છે કે તમે લોકો આ જે આપણી એક્ઝામ છે એને ખૂબ જ સારી રીતે પાર પાડશો અને આપણે સમયસર સારું કામ કરી શકીએ. તમને સૌને શુભેચ્છા, ઓલ ધ બેસ્ટ. અને સમયસર બધું થાય એ ફરીને હું આપ સૌને વિનંતી કરું છું, અપીલ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ધોરણ 10 અને 12 બેસ્ટ ઓફ 2 પરીક્ષા 2026ના આયોજન સંદર્ભે માનનીય અધ્યક્ષશ્રીએ આપેલ માર્ગદર્શન બદલ આપણે સૌ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત ધોરણ 10 એસએસસીના નાયબ નિયામક પરીક્ષા શ્રી જે.કે. પટેલ સાહેબે આપણને પરીક્ષાની હોલ ટિકિટથી લઈને પરીક્ષાનું સફળ સંચાલન કઈ રીતે કરી શકાય તેમજ મૂલ્યાંકન વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે બદલ આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. તે બદલ આપણે સૌ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા પરીક્ષાના ખરેખર હવે જેની મુખ્ય ભૂમિકા છે એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, તેમનો સહાયક સ્ટાફ, ખંડ નિરીક્ષક અને સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને વિદ્યાર્થીઓએ પણ આ ભૂમિકામાં સાથે સહકાર આપવાનો છે. તે સૌનો અહીંયા ઉપસ્થિત સૌ કામગીરીમાં જોડાયેલા છે તે સૌનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. સૌ સારી રીતે પરીક્ષા લઈએ, તંદુરસ્ત વાતાવરણમાં લઈએ અને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી થાય તો પણ બોર્ડ તમારી સાથે છે એવા ભાવ સાથે આજના કાર્યક્રમમાં સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે બાયસેક સંસ્થાનો પણ આભારી છે કે તેમણે આપણી સાથે જોડાવા માટેની એક તક અને એને ભૂમિકા પૂરી પાડી. થેન્ક યુ વેરી મચ.